આવી રીતે કઈ કસર કરવું પડે. તો મિત્રો નવું ટાયર લઈ આવ્યા છે 50,000 નો જોટો. ઓ ભાઈ જેને નાવું ભાઈ નાલો જો કેવી રીતે છે આ છે ને ભાઈ ખારું પાણી છે ને આ મતલબ શું છે અંદર પ્લાન્ટની અંદરથી આવે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ થતા કે મજામાં છું? પણ મજામાં છું. અમારા આજના સ્વાગત છે મિત્રો. આપણા બ્લોગ મોજમાં રહેવાનું મસ્ત મજાનું શુભ સવાર થઈ જશે. ભાઈ અત્યારે બધાને ગુડ મોર્નિંગ. તો કે આપણે છે ને સવારમાં આવી જશે ગાડીમાં ને અત્યારે છે ને ડીઝલ પંપે છે, શ્રીજી પંપે પીપા પોટે આવેલું છે ને ત્યાં આવ્યા છે. કેમ કે ડીઝલ ભાઈ મળતું નથી ને એટલે અહીંયા 150 હોન્ડ એમ એવી રીતે નખવીને જઈ રહ્યા છે. અત્યારે જોઈશું પંપે છે, આપણે ડીઝલ પંપે આવી ગયા છે ડીઝલ નાખવા. ક્યાં જવાનું છે ને કે નક્કી નથી. ડીઝલ નાખેલી પછી તો અત્યારે મિત્રો આપણે 150 લીટર ડીઝલ આપ્યું છે. અડધી ટાંકી થઈ ગઈ છે ભાઈ, જોઈ શકો છો. હવે આપણે મારવાની છે 2 ટીપ. પણ ડીઝલ છે ને ભાઈ હજી ગોતું 50 લીટર ગમે ત્યાંથી. કેમ કે 2 ટીપમાં ડીઝલ છે ને ભાઈ આવે છે 180-90 લીટર એવું ડીઝલ આવે છે. 150 માટે આ ટીપ નહીં થાય એ હજી ગોતવું જોઈએ આપણે. તો પહેલાં તો છે ને આપણે ઈંદોડા જઈએ છીએ ત્યારે. કેમ કે ભાઈ ટાયર છે ને કંપનીમાં ગળવા નથી દેતા. ફાટી ગયેલા ટાયરો છે કે નહીં એટલે ગળવા નથી દેતા. ટાયરો છે ને પેલા ફાટલા જે છે ને એ કાઢીને બીજા ફેરમાં ચડાવી દેવાના છે. સારા હોય ને મતલબમાં નોર્મલ હોય ને ચડાવી દેવાના છે. એવી રીતે જાય છે. પેલા ઈંદોડા કેમિકલ પણ નાખવાનું છે, એ પણ તમને આગળ ખબર પડી જાય. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારા ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો અત્યારે છે ને આપણે જેક મારી દીધો છે અને આ ટાયર છે ને ભાઈ બદલાવાના છે. નવો જોટો નાખવાનો છે, રિમોટ છે. તો જેક મારી દીધો છે, સેટ આવી જશે. બે છે ટાયર નાખી દઈ છે ને. આ જોટો છે ને રિમોટ છે કે નહીં બાનું કંઈ નક્કી નહીં, ક્યારે ફાટે નહીં. આને છે ને લિફ્ટમાં ચડાવી દેવું ને નવો જોટો નાખી દે એ રીતે છે. એટલે ત્યારે આવી જશે ઈંદોડા ચોકડીએ. મિત્રો નવું ટાયર લઈ આવ્યા છે 50,000 નો જોટો. ઓ ભાઈ તો ફિટ કરવાનું છે આપણે બંસની દુકાને. હાય 50,000 રૂપિયા છે ભાઈ જોટાના. તો ફાઇનલી મિત્રો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું ભાઈ, જોઈ શકો છો. આ લિફ્ટમાં નાખી દીધા છે ને અહીંયા ભાઈ આવી ગયો છે 52,000 નો જોટો. કપાતા કાંક 50,000 ની આસપાસ જોટો થાય છે. જોઈ શકો છો નવો નાખી દીધો છે કમ્પ્લીટ. આવી રીતે હોય છે ભાઈ ટાયર. આ ટાયર જે ખરાબ હતું અને એક લિફ્ટમાં છે ને આ સાઈડમાં એક ટાયર નાખી દીધું છે. બહારનું ટાયર છે ને એ નાખી દીધું છે. તો કે આ ખાલી એમને ખાલી આધાર માટે કંપનીમાં ગળવા દેતા ને એટલા માટે છે. એવી રીતે છે. બાકી કામ કમ્પ્લીટ થઈ ગયું છે. કેમિકલ નાખવું આપણે. ચાલો બ્લોકમાં કન્ટિન્યુ. તો અત્યારે આપણે આવી જશે ભાઈ કેમિકલ નાખવા ટાટા શોરૂમે. ભાવ આ ભાઈ છે ને વધારી દીધો છે. વધારી દીધો ને ભાઈ, 12 રૂપિયા ભાવ વધારો. કેટલો આજ નથી લીધો ને તો વાંધો નહીં. ભાઈ આ લોકો છે ને 12 રૂપિયા વધારી છે. ક્યાં 71 ને ક્યાં કેટલા 80 રૂપિયા કરી નાખે ને 80 રૂપિયા કરી નાખે ભાઈ. ભાઈ ચાલુ ગીરુસ. અહીંયા પણ મીટર છે. આ છે ને પંપ આવે અહીંથી મોટર ખેંચે ટાંકામાં. રેડી ને ટાંકામાં ગયા છે ને અહીંથી. બે અલગ અલગ છે કે એક જ છે? કેવું આ શું જામી જોડિયા કે નિમક? બોલ થઈ ગઈ ભાઈ ટાંકી આપણે. કેટલા લીટર આવ્યું? ચાલે છે મીટર ફૂલ નહીં જોઈએ. હા હવે થઈ ગયું. સાજુ આવ્યું ભાઈ. ઓ ભાઈ 53 લીટર આવ્યું. તો ભાઈ આમ જો ઢોરે જો અમારું આ લીટર ગયું ને ભાઈ. હે આ જો લીટર ઢોર નાખ્યું ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે ભાઈ સુત્રાપાડા. અને આપણે તો બિલ્ડિંગમાં છે ને એન્ટ્રી કરાવવા જતા આ છે ને
કાર્ગો પરસી બનાવી દેવી એવી રીતે લઈને આવવાની ને પછી આપણે અહીંથી ગેટની અંદર એન્ટ્રી કરવાની. આપણી ગાડીઓ છે ને સાઈડમાં મેં કીધું જતા બે ગાડીઓ છે ભાઈ. આપણે છે ને આવી રીતે સેફટી પહેરીને પછી એન્ટ્રી કરાવવા જવાની. હવે છે ને અંદર જઈએ પહેરીને અંદર રહેવું પડે એમ. ચાલો જઈએ છે અંદર. અત્યારે મિત્રો આપણે આવી જશે અંદર. હું રોહિતભાઈ બે આવ્યા છે. જો અમારી બેયની ગાડી સેમ કેમ રોહિતભાઈ? શાંતિ ને તો વાંધો નહીં. બાકી છે ને મેં લઈ લીધો હથોડો. તો એ હું લેવા ખબર છે, આને પેક કરવા પડે, લોકને બાંધવા પડે ને આપણે છે ને ભાઈ જો અહીંથી ભરવાનું છે. જો આવી રીતે. હા હું નાખ્યું? અચ્છા નજર મત ડાલે. હા નિયા માલે નિયા નવો નાખ્યો ભાઈ. નવો જોટો આપે ને એટલે ભાઈ છે ને અંદરથી ખુશી જ અલગ થાય. કેમ લાગે? હા પછી પાછો નવો નાખવાનો કીધો છે મારે શેઠે કે આ નવો નાખી દે ભાઈ એમ. હા કે તો જો આપણે આવા મટીરિયલ ભરીને લઈ જવાનું છે. જો આવડું આ છે ને એ ભરવાનું છે, પણ આમ લોડર જોયું છે આગળ. હમણાં જઈએ આપણે, ગાડીઓ છે ને વધારે છે આગળ એટલે વારા પ્રમાણે જવાનું છે. તો મિત્રો આ કંપની છે ને ભાઈ દરિયાના કિનારે આવેલી છે. જોઈ શકો છો સમુદ્ર આવી જાય ત્યાં હા દરિયાનો કિનારો જોઈ શકો છો. એક વાણ દેખાતો હોય છે તમને. આપણે તેને હા દરિયાના કિનારે છે મતલબમાં. અહીં જટી પણ બને છે આગળ. અહીં તો ગાડી ઉપડી છે ભરવામાં આવી ગઈ લાઈનથી લાઈન. તો ફાઇનલી મિત્રો આપણી ગાડી ભરાઈ રહી છે ભાઈ. ને ભાઈ સેફટી રાખવી પડે એમ તો બહુ. કેમ કે મોબાઈલ લાવું નથી, ધ્યાન રાખવી પડે બહુ એવી રીતે છે. બાકી લોડર જો ભાઈ ખાલી 5 જ બકેટ નાખવાના છે એટલે ફૂલ. ત્રીજું બકેટ નાખી દીધું. 5 બકેટમાં ભાઈ ફૂલ થઈ જાય આપણી ગાડી. વજન કમ્પ્લીટ આવી જાય. 33 ટન આવી જાય. આપણી ગાડી એક છે પાછળ. આપણી ગાડી બધી વાળા છે. મિક્સિંગ માલ છે તમારો ભૂકો ને લીલો બે. તો મિત્રો આપણે વજન કમ્પ્લીટ આવી જશે ને આપણે ગાડી છે ને સાઈડમાં રાખી દીધી છે. અહીંયા નદી જાય છે, બે નદી, એક ઓલી બાજુ ને અહીંયા જો સ્વિમિંગ પુલ જેને નાવું હોય નાલો. જો કેવી રીતે છે આ છે ને ભાઈ ખારું પાણી છે ને. આમ મતલબ શું છે અંદર પ્લાન્ટની અંદરથી આવે છે પછી ધોવાઈને આ પાછું જાય છે દરિયાની અંદર. એવી રીતે છે ભાઈ. બાકી આપણે છે ને રોયટી કાઢવા જવાની છે. રોયટીને કાંકરિયા દઈને આવ્યા છે. ચાલો જઈએ છીએ, પેલા રોયટી કાઢી આવી. અત્યારે મિત્રો આપણે આવી જઈએ બહાર છે ને ભાઈ. ગાડીનો કાચ સાફ કરવાનો છે. જ્યારે ગેટની બહાર આવી જશે ગાડીને સાફ કરવા માટે છે ને ભાઈ. આપણે જાવી રીતે ઊભાનું હોય એમ ઊભીને જો આવી રીતે આમ સાફ કરી નાખવાની. ચોખ્ખું દેખાય, થોડુંક ધોલું હોય તો ખરાબ લાગે એમ. આવી રીતે હોય ભાઈ. સાફ થઈ ગઈ હવે કમ્પ્લેટ છે ને. અમારે એક ગાડી આવવાની બાકી છે. જો પાર્કિંગ જો કેવી રીતે ભરેલું છે. હા ફૂલ ભર્યું જો કરતું ભાઈ ભરેલું હે પાર્કિંગ, કાંઈ ઘટે નહીં. જો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી જાય ભાઈ ટીમ્બી. અને ભાઈ ડીઝલમાં છે ને જો અહીંયા લાઈન જોઈ શકો છો. ટ્રેક્ટર લાઈનમાં ઊભા છે. હવે અત્યારે છે ને ભાઈ નોર્મલ ટ્રાફિક થવા માંડી છે. મતલબ એટલી બધી ટ્રાફિક નથી, પણ જો અત્યારે કેટલી લાઈન લાગી છે. ડીઝલનો ટાંકો આવ્યો છે. ઝરણામાં બેઠા જ બધા કેમ કે ટાંકો ખાલી થાય નહીં તાલે કહેવાય કાંઈ રૂડી થાય. આગળ જઈને ભાઈ પોલીસ વાળા ઊભા છે એટલે મોબાઈલ છે ને ઘડીક રાખી અંદર પાછા એ ઓલું કરશે. ભાઈ ડીઝલમાં ટ્રાફિક અહીંયા પડે જો આ બધા આમ જો ભાઈ વાહન જો જો ભાઈ પંપે પબ્લિક લાઈનમાં કેર ભરાગી રાખે બધા ઊભા છે ભાઈ. આમ છે ભાઈ પંપે ભાઈ ટ્રાફિક બધી બાજુ ટ્રાફિક જ છે. આ ટેમ્પી બાજુ આવી રીતે છે ભાઈ. તો મિત્રો આપણી ગાડીમાં ભાઈ પંચર વીડ્યું છે ને. આપણે છે ને ગરમી થઈ જાય તાત્કાલિક જેક મારવો પડે એમ છે. ડિપ્રેશનમાં જો આમાં છે ને ભાઈ નવા ટાયરમાં પંચર પડી ગયું છે. પાણો ઉગડી ગયું છે વખતે
અહીં કાંઈક જેક મારી દીધો છે. એક જેક માર્યો પહેલાં પણ આ છે ને ભાઈ ખરાબ છે. આ બીજો જેક મારું છું જોઈ શકો છો ને ભાઈ અંદર એટલી એકદમ જગ્યાએ ન આવે એવી રીતે ભાઈ જેક મારું ને એટલે એમ થાય કે બાકી ગરમી કરી દીધો ભાઈ. આવી રીતે ભાઈ કસરત કરવું પડે કેમ કે એમાં છે ને લાયક ન આવે ને પાછી લોડ ગાડી છે એટલે જેક મારવું એટલે બહુ ઓલું છે. આવી રીતે ભાઈ પગડા કરવા પડે થોડા ઘણા તમને દેખાડીએ તે ભાઈ છે ને પૈસા કામી છે એ 20,000 પાડીએ ભાઈ મહિને. ઘરના ને એમ થાય કે અહીંયા જલસા કરે પણ આ જલસા ભાઈ કરતા હોય ને ખબર હોય આવી જેક મારવા પડે ભાઈ. જેક મારવાનું કઈ લાયક ન આવે ને એટલે મુસીબતમાં આવી જાય. ભાઈ બહાર રોડનું કામ આવે છે તાત્કાલિક આ બધું કરવું પડે એમ છે. શું કહો છો ટાયર ઊંચા થઈ ગયા છે હવે છોટોને કહે ને એટલે કાંઈ ખોલી દઈ છે. મિત્રો ટાયર ખોલી નાખ્યું છે ને તેને ભાઈ બહુ મુસીબત વાળું નીકળ્યું છે. હવે શેઠિયાને દેખાડા જેવું નથી એવું છે તો ભાઈ આવી રીતે ભાઈ ટોય ફાટી જશે. હા નવું ટાયર છે ભાઈ આમ જો હજી લગભગ 15 મહિનો દી ગણો ને હાલો મહિનો દી જો ભાઈને ખબર છે મહિનો દી થયો પેજ મારી દીધું ભાઈ જો પેજ મારી દીધું 45 નંબરનું કેમ કે ભાઈ છે ને કટ પડી જશે બહારથી નથી એટલે બધી પણ અંદરથી છે કાંઈ જો અહીંથી છે અહીંયા કાકરો ગળેલો છે પણ આમાં છે ને બહાર કાંઈ નથી દેખાતું જો અહીંથી કટ પડી જઈશ. હવે અમારા કિસ્મત સેટના ને અમારા બેના હવે કરવું પડશે ભાઈ હવે ભેગું નહીં થાય અમારે. હા ધીમી ચાલતી હતી પણ હવે હું છું કે ખબર નહીં તમારે જેમ કોઈ નજર લાગી ગઈ. નજર તો કોઈ નથી લાગે તમે જીવા આ છોટું તમે જીવા નહીં જો સેટ ને હા છોટું મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ભાઈ એન્ટ્રી કરાવવા કમ્પ્લીટ થઈ ગયું છે પણ ભાઈ દુઃખ થાય છે કે આ છે ને ભાઈ ફાટશે ખરું ગમે ત્યારે કેમ કે ફાટી પોઝિશન ઉપર છે તો એને ફાટે એવું છે એટલે છે થોડું સેફ્ટી કહીએ છે પણ થાય જોઈ છે કેમ કે ભાઈ અંદરથી આપણે પણ દુઃખ થાય છે 25,000 રૂપિયાનું 50,000નો જોતો થાય એટલે 25,000 રૂપિયાનું નુકસાની આવી છે એક ટાયરમાં. હમણાં જ ટાયરનો નવો જોતો નાખ્યો હતો થોડોક જ સમય થયો છે તો સમય નાખ્યો તો આવી કેમ કે રોડ એવો ખરાબ છે ને ભાઈ કે રોડ બને છે ને એમાં કપચી પાથરેલી છે ને એટલે ગળી જાય છે એવી રીતે નુકસાની આવી છે જે થાય જોઈ છે સેટને વાત તો કરવી પડશે કેમ કે ભાઈ ટાયર છે ને ફાટે એવું છે જે થાય એમને ફોટો વાળી નાખી દઈ પછી શું કહે છે જોઈ એવી રીતે બાકી જગ્યા છે ને ખાલી કરવા જઈ રહ્યા છે આપણે પ્લાન્ટમાં છે જો અહીંયા પ્લાન્ટની બાજુમાં મતલબ ગેટની બહાર છે હજી અંદર જવાનું છે એમનો. ચાલો મિત્રો બ્લોગમાં કન્ટેન્ટ હતો ખાલી કરવા જઈએ છીએ ભાઈ ત્યાં કોઈ જેવું તો બતાવીશ આવી રીતે ભાઈ બીજું થોડું પ્રોબ્લેમ જોઈ છે જે થાય. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અંદર ભાઈ ને આ છે ને ભાઈ કોલસો શિપનો આવે છે જહાજમાં લાગેલો હોય જોઈ શકો છો આ બધો કોલસો છે ભાઈ ઉપર ચાલુ છે અત્યારે આ છે ને ભાઈ દરિયાની અંદર શિપ લાગે ત્યાંથી કોલસો છે ને અહીંયા આવે ઉપર જો ઈટાથી પણ ચાલુ છે જો ઢગલા વેપે છે ભાઈ ઈટાથી ચાલુ છે જોઈ શકો છો ત્યાંથી છે ને ભાઈ માલ ફેરવે છે ઓલો પણ માલ ચાલુ છે આપણે છે ને અહીંયા ખાલી કરવાની છે જહાજ અંદર ને ખાલી કરી નાખી ભાઈ અંદર કોલસો શિફ્ટિંગ પણ ચાલુ છે રોડ એવું છે આ ગાડી ભરેલી છે હવે છે ને અંદર ખાલી કરી નાખી સાઈડમાં. મિત્રો અત્યારે આપણે આવ્યા છે ઓપર ભાઈ ખાલી કરવા કેમ કે આપણે કહેતા ને ત્યાં ના પાડી અહીંયા છે ને ભાઈ ગાડી પલટી મારી ગઈ હતી અને વિડીયો નાખ્યા આમાં ક્લિપ આપણે આવ્યા ને જ્યારે પલટી મારી ગઈ ભાઈ છે ને ધ્યાન રાખવું પડે બહુ ભાઈ એટલે બધું કે સમથિંગ જઈ રહી છે આપણે ગાડી ગાડી ખાલી અહીંથી ભરીને અહીંયા નાખે ભાઈ આપણી ગાડી મોટી ખાલી થઈ ગઈ એટલે વધારે વાંધો નહીં આવે થોડું તો માલ કાપી રહ્યું છે. મિત્રો અત્યારે આપણે આવી જાય ડીઝલ પંપે અને 100 લીટર ડીઝલ નાખ્યું છે પાછું કેમ કે 150 પહેલાં નાખ્યું ને પાછું 100 નાખ્યું છે 250 લીટર થયું છે
કે ભાઈ આજનો બ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે, કેમ કે આપણે છે ને બ્લોગ અહીંયા સ્ટાર્ટ કર્યો હતો ને અહીંયા જ પૂરો કરીએ છીએ. તો અમારો બ્લોગ સારો લાગે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો, એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. મળી છે નવો બ્લોગમાં, તો બાય બાય.